नमस्कार विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग मित्रों। आज આપણે ચેપ્ટર નંબર 8 નું રિવિઝન જોવાના છે। ગઈકાલે પણ આપણે ચેપ્ટર નંબર 8 જોયું હતું। એની અંદર શરૂઆતના જે વિભાગ છે કોષ દિવાલ સુધી એની વાત કરી હતી। આજે મિત્રો એવી જ કેટલીક જે અંગિકાઓ છે એના વિશે આપણે અભ્યાસ કરવાના છે। તો શરૂ કરીએ। આજનો ટોપિક છે અંતઃપટલમય તંત્ર। હવે મિત્રો જોઈએ કે કોષની અંદર જે વિવિધ અંગિકાઓ છે એ પોતે સ્વતંત્ર રીતે જ કામ કરતી હોય છે, કારણ કે દરેકનું કાર્ય જે છે એ ચોક્કસ છે। પરંતુ એમાંની જે કેટલીક અંગિકા છે એ પોતે એકબીજાના સંકલનથી કાર્ય કરે છે, અને એકબીજાના સંકલનથી કાર્ય કરતી હોવાથી એ અંતઃપટલમય તંત્ર બનાવે છે। તો આપણે જોઈએ અંતઃપટલમય તંત્ર બનાવતી અંગિકાઓ કઈ છે। તો આપણે પહેલા લખીએ અંતઃકોષ રસજાળ, ત્યારબાદ લાઇસોઝોમ્સ, ગોલ્ગી કાય અને રસધન્યો। ફરીથી મિત્રો, અંતઃકોષ રસજાળ, લાઇસોઝોમ, ગોલ્ગી કાય અને રસધન્યો આ બધી જે છે એ અંતઃપટલમય તંત્ર બનાવે છે। કેટલીક અંગિકાઓ એવી છે જે અંતઃપટલમય તંત્ર બનાવતી નથી। તો એ છે કર્ણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમ। તો મિત્રો યાદ રાખવું કોણ અંતઃપટલ તંત્ર બનાવે અને કોણ ના બનાવે। અંતઃપટલમય તંત્રને યાદ રાખવા માટે એક ટ્રીક છે। અંતઃકોષ રસજાળ, લાઇસોઝોમ, ગોલ્ગી કાય અને રસધાની। તો અંગુરલા એટલે અંતઃકોષ રસજાળ, ગુ એટલે ગોલ્ગી કાય, ર એટલે રસધાની અને લા એટલે લાઇસોઝોમ। બરાબર, યાદ રાખીએ અંગુરલા, અને આને યાદ રાખવું હોય તો કહપે। બરાબર, તો આ રીતે પણ તમે યાદ રાખી શકો છો। તમને આત્મઘાતી કોથળી અથવા આત્મઘાતી અંગિકા તરીકે ઓળખવામાં આવે છે, સમજાવો। તો મિત્રો આપણે લખીએ કે ગોલ્ગી કાયમાંથી પુટિકા સ્વરૂપે છૂટી પડતી ગોળાકાર રચનાને લાઇસોઝોમ કહીએ છીએ। મિત્રો દાખલા તરીકે આ આપણું ગોલ્ગી કાય છે, તો એમાંથી પુટિકા સ્વરૂપે આ રીતે ગોળાકાર રચના જે છૂટી પડતી હોય છે એને આપણે લાઇસોઝોમ્સ કહીએ છીએ। મિત્રો આ જે લાઇસોઝોમ્સ છે એ વિવિધ પ્રકારના ઉત્સેચકો ધરાવતું હોય છે, હવે ઉત્સેચકો કયા છે તો એ જોઈએ। તો પહેલામાં પહેલું હાઇડ્રોલેજ, ત્યારબાદ બીજો જે છે લાઇપેજ, ત્યારબાદ પ્રોટીએજ, ત્યારબાદ છે ન્યુક્લિએજ। મિત્રો આ બધા ઉત્સેચકો એ પોતે લાઇસોઝોમ ધરાવતું હોય છે। હવે આ જે ઉત્સેચકો છે એ યોગ્ય પીએચની હાજરીમાં એટલે કે ઇષ્ટતમ પીએચની હાજરીમાં એ પોતે સક્રિય થાય છે અને સક્રિય રીતે પોતે કામ પણ કરતા હોય છે। અને એને લઈને એ પોતે ક્રમશઃ બરાબર કાર્બોદિતનું પાચન કરે છે,
ત્યારબાદ લિપિડનું પાચન કરે છે, પ્રોટીએજ છે એટલે પ્રોટીનનું પણ પાચન કરે છે, અને ન્યુક્લિયસ એટલે કે ન્યુક્લિક એસિડનું પણ પાચન કરે છે. ફરીથી મિત્રો, કાર્બોદિત, લિપિડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડનું પાચન કરે છે. મિત્રો કેટલીક વખત એ પોતે પણ પોતાનું પાચન કરી જાય છે લાઇસોસોમ, બરાબર છે. માટે એને આપણે આત્મઘાતી અંગિકા અથવા આત્મઘાતી કોથળી તરીકે ઓળખીએ છીએ. મિત્રો એકદમ સિમ્પલ છે. ગોલ્ગી કાયમાંથી પુટિકા સ્વરૂપે છૂટી પડેલ ગોળાકાર રચનાને લાઇસોસોમ કહેવાય. વિવિધ પ્રકારના ઉત્સેચક ધરાવે. કયા કાર્બોહાઈડ્રેટ અથવા હાઇડ્રોલેજ, લાઇપેઝિસ, પ્રોટીએજ, ન્યુક્લિયેજ આ બધા ઉત્સેચકો ધરાવે છે. આ બધા જ ઉત્સેચકો ઇષ્ટતમ પીએચમાં એટલે કે યોગ્ય પીએચની હાજરીમાં સક્રિય ભૂમિકા ભજવે છે અને કાર્બોદિત, લિપિડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડનું પાચન કરે છે. કેટલીક વખત આ જે અંગિકા છે એ પોતાનું પણ પાચન કરી જતી હોય છે, એનું વિઘટન થતું હોય છે અને માટે એને આત્મઘાતી કોથળી અથવા આત્મઘાતી અંગિકા તરીકે પણ ઓળખીએ છે. એકદમ સિમ્પલ છે મિત્રો, યાદ રાખ. બીજો પણ એવો પ્રશ્ન છે કે કોષનું ઉર્જા ઘર વર્ણવો અથવા કોષનું શક્તિ ઘર વર્ણવો. તો મિત્રો વાત કરી એ જે અંગિકા છે એનું નામ છે કણાભ સૂત્ર. હવે મિત્રો કણાભ સૂત્રને જ્યાં સુધી વિશિષ્ટ રીતે અભિરંજિત કરવામાં ન આવે ત્યાં સુધી એ માઇક્રોસ્કોપમાં પણ આપણે બરાબર રીતે જોઈ શકતા નથી. હવે વાત કરીએ કોષમાં એની સંખ્યાની, તો મિત્રો દરેક કોષમાં આ જે કણાભ સૂત્રની સંખ્યા જે હોય છે એ અલગ અલગ હોય છે. કેટલાકમાં 2 હોય, કેટલાકમાં 4 હોય, કેટલાકમાં 6 પણ હોય, ગમે તે કેટલા પણ હોઈ શકે છે. હવે આકારની વાત કરીએ તો એ મુખ્યત્વે રકાબી આકાર અથવા નળાકાર રચના ધરાવે છે. રકાબી આકાર અથવા નળાકાર રચના ધરાવે છે. મિત્રો એનું કદ જોઈએ તો 0.23 1 માઇક્રોમીટર જેટલો એ પોતે વ્યાસ ધરાવે છે એટલે કે પહોળાઈ ધરાવે છે, જ્યારે 1.0 થી 4.1 માઇક્રોમીટર સુધી તે લંબાઈ ધરાવે છે. તો આ બે જે વાત થઈ ગઈ એ એના કદની વાત થઈ ગઈ. મિત્રો કણાભ સૂત્ર પણ જે હરિતકણની જેમ બેવડી પટલની રચના ધરાવે છે, જેમાં બહારનો ભાગ છે એને બાહ્ય પટલ કહેવામાં આવે છે, અંદરનો જે ભાગ છે એને અંતઃપટલ કહેવામાં આવે છે. અને બે ક્રમિક આ બાહ્ય પટલ અને આંતરપટલ એની વચ્ચે આ જે જગ્યા જે ભાગ છે એને આપણે આંતરપટલ અવકાશ તરીકે પણ ઓળખીએ છીએ. તો મિત્રો આપણે લખીએ બાહ્ય પટલ. તો બાહ્ય પટલ એટલે સૌથી બહારનું પટલ. મિત્રો આ બહારનું જે પટલ છે એ સળંગ છે, તમે જોઈ શકો છો, કોઈ જગ્યાએ ત્રુટક નથી, બરાબર. માટે આપણે લખીએ કે બહારનું જે પટલ છે એ સળંગ છે અને એ સળંગ હોવાને લીધે એ કણાભ સૂત્રની સીમા રચતો હોય છે, બરાબર છે. એટલે કે એનું આવરણ રચતો હોય છે, એનાથી આગળ કે કણાભ સૂત્ર છે નહીં. તો આ પણ ખાસ યાદ રાખવું મિત્રો. ફરીથી બહારનું જે આવરણ છે એ સળંગ છે અને એ સીમા રચતું હોય છે. હવે મિત્રો જોઈએ અંતઃપટલ. તો અંતઃપટલ એ અંદરનું આવરણ છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે અંતઃપટલ એ સળંગ આવરણ નથી, કેટલીક ભાગે વળેલું છે, બરાબર છે. એટલે કે અંતર્વલન, અંદરની તરફ વળેલું છે, માટે આપણે અંતર્વલન કહીએ છીએ. તો અંતઃપટલ એ અંદરનું પટલ છે અને કેટલાક ભાગે એ અંતર્વલન પામે છે, અને જે ભાગે અંતર્વલન પામે છે ત્યાં પ્રવર્ધમય રચના બનાવે છે, બરાબર. જે આપણે શું કહીએ છીએ, ક્રિસ્ટી તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? ક્રિસ્ટી તરીકે ઓળખીએ છીએ. તો આ પણ ખાસ યાદ રાખવું. હવે મિત્રો
આ જે ક્રિસ્ટી જે છે એને લઈને એની જે સપાટી છે એના ક્ષેત્રફળમાં શું થતો હોય છે? વધારો થતો હોય છે. કારણ કે મિત્રો આ જે અંદરનો ભાગ જે છે એ આમ સંકોચેલો, પણ જ્યારે આમ પહોળો થાય ત્યારે શું થાય કે એના જે ક્ષેત્રફળ જે છે એમાં વધારો થાય છે. હવે મિત્રો આ જે બંને પટલ જે છે એના વચ્ચેનો જે અવકાશ છે એને આપણે આંતરપટલ અવકાશ તરીકે ઓળખીએ છીએ. આ બે વચ્ચે અંદરનું પટલ અને બાહ્ય પટલ એની વચ્ચે જે જગ્યા છે એને આંતરપટલ અવકાશ કહીએ છીએ. હવે મિત્રો અંતઃકક્ષનો જે ભાગ છે આ એને આપણે આધારક તરીકે પણ ઓળખીએ છીએ. હવે એની અંદર મિત્રો શું આવેલું હોય છે? તો પહેલું આપ સૌ જાણો છો કે કણાભ સૂત્ર એ પણ સ્વયં જનન પામતી અંગિકા છે. બરાબર છે? માટે આપણે એવું પણ કહી શકીએ છીએ કે સ્વયં રીતે બેવડાતી અંગિકા વર્ણવો તો પણ આ જ આવે. એટલે સ્વયં જનન પામતી જે અંગિકા છે એટલે એની અંદર પોતાનું ડીએનએ છે અને એ જે ડીએનએ છે એને આપણે વલયાકાર ડીએનએ કહીએ છીએ. આ ઉપરાંત એની અંદર આરએનએના અણુ આવેલા છે, આ પણ ખાસ યાદ રાખીએ. અને એની અંદર ખાસ કરીને બીજું રિબોઝોમ્સ પણ આવેલા હોય છે. તો 3 વસ્તુ આવેલું છે. શું છે? વલયાકાર ડીએનએ, ત્યારબાદ આરએનએ અને રિબોઝોમ્સ પણ આવેલા હોય છે. હવે મિત્રો જોઈએ કે આ અંગિકાનું કાર્ય શું છે. બરાબર? તો આપ સૌ જાણો છો એમ કે જે કણાભ સૂત્ર આપણે જે શ્વાસ લઈએ છીએ, બરાબર, તો એ ઓક્સિજનના અણુનું જે દહન છે એ અહીં આગળ એટલે કે કણાભ સૂત્રની અંદર થતું હોય છે. તો આપણે લખીએ કે જારક શ્વસન, આપણે જે ઓક્સિજન લીધો છે જારક શ્વસનમાં એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અને જારક શ્વસન થાય છે એ દરમિયાન ગ્લુકોઝના અણુનું વિઘટન થાય છે મિત્રો. બરાબર છે? જે ખોરાકનો જે અણુ છે એનું વિઘટન થાય છે અને એને લીધે એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે. એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે અને માટે આપણે કણાભ સૂત્રને કોષનું ઉર્જાઘર કહીએ છીએ. આપણે શું કહીએ છીએ? ઉર્જાઘર, અથવા બીજી ભાષામાં કેવું હોય તો શક્તિઘર પણ કહીએ છીએ. તો આ રીતે મિત્રો ફરીથી જોઈ લઈએ કણાભ સૂત્ર એટલે શું. તો જ્યાં સુધી કણાભ સૂત્રને વિશિષ્ટ રીતે અભિરંજિત કરવામાં નથી આવતી ત્યાં સુધી એને આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી. દરેક કોષોમાં એની સંખ્યા અલગ અલગ હોય છે. આકારની વાત કરીએ તો રકાબી આકાર અથવા નળાકાર પણ જોવા મળે છે. કદની વાત કરીએ તો પહોળાઈ જે છે એ 0.2 થી 1.0 માઇક્રોમીટર અને લંબાઈ જે છે 1.0 માઇક્રોમીટરથી 4.1 માઇક્રોમીટર સુધીની લંબાઈ ધરાવે છે. બેવડું પટલમાં રચના ધરાવે છે. બહારનું જે ભાગ છે એને બાહ્ય પટલ કહેવામાં આવે છે, અંદરનો જે ભાગ છે એને અંતઃપટલ કહેવામાં આવે છે. બે વચ્ચે જે જગ્યા છે એને આંતરપટલ અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો બાહ્ય પટલની વાત કરીએ તો બાહ્ય પટલ જે છે એ સૌથી બહારનું પટલ અને સળંગ જે છે, બરાબર, અને કણાભ સૂત્રની સીમા રચતું હોય છે. અંતઃપટલ એ અંદરનું છે જે અંતર્વલન પામે છે, તો એ ભાગને આપણે ક્રિસ્ટી તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો આંતરપટલ અવકાશ તો આપણે જોઈ લીધું. ક્રિસ્ટીના લીધે જે એના ક્ષેત્રફળમાં વધારો થાય છે. એની અંદર મિત્રો એ પોતે વલયાકાર ડીએનએ, આરએનએ અને રિબોઝોમ્સ પણ ધરાવતું હોય છે. કાર્યની વાત કરીએ તો કણાભ સૂત્ર જે છે એ પોતે જારક શ્વસનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અને અહીં ખોરાકના અણુનું વિઘટન થતું હોવાથી એ દરમિયાન એટીપી સ્વરૂપે ઉર્જા પણ મુક્ત થાય છે. માટે એને આપણે કોષનું ઉર્જાઘર તરીકે ઓળખીએ છીએ. તો રંજક કણ એટલે શું મિત્રો? તો લીલી વનસ્પતિ અને કેટલીક યુગ્લિનોઇડ્સની અંદર વિવિધ પ્રકારના રંગ માટે જવાબદાર જે દ્રવ્યો છે એને આપણે રંજક કણ તરીકે ઓળખીએ છીએ. આ રંજક કણ છે એ મિત્રો વિવિધ રંગ આપે છે અને એના કુલ 3 પ્રકાર છે. તો એક છે રંગકણ, હરિતકણ, બીજું છે રંગકણ અને ત્રીજું છે રંગહીન કણ. હવે હરિતકણ એટલે એને આપણે અંગ્રેજીમાં ક્લોરોપ્લાસ્ટ કહીએ છીએ. મિત્રો આ 2 પ્રકારના રંજક દ્રવ્યો ધરાવે છે. એક હરિત
ક્લોરોફિલ અને બીજું છે કેરોટીનોઇડ્સ. આ બંને જે દ્રવ્યો છે મિત્રો એ પોતે લીલો રંગ આપે છે અને પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે. પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે. બીજું છે રંગકણ. તો રંગકણમાં પેલા ચરબી દ્રવ્યો કેરોટીનોઇડ્સ છે, જેનું નામ છે કેરોટીન અને ઝેન્થોફિલ. તો મિત્રો આ પોતે અનુક્રમે નારંગી અને લીલો રંગ લાલ રંગ આપે છે. ત્યારબાદ રંગહીન કણ. તો મિત્રો આ પોતે કોઈ ખાસ કલર આપતા નથી, પરંતુ એ 3 પ્રકારના હોય છે. તો એની અંદર જોઈએ તો પહેલું સ્ટાર્ચ કણ. સ્ટાર્ચ કણને આપણે બીજી ભાષામાં મંડ કણ કહીએ છીએ, જે બટાટામાં આવેલા હોય છે, બરાબર. બીજા છે એ તૈલી કણ, જે ચરબી દ્રવ્ય કણ છે. અને ત્રીજું છે સમિતાયા કણ, જેને આપણે પ્રોટીનના કણ તરીકે પણ ઓળખીએ છીએ. તો મિત્રો ખાસ યાદ રાખવું, 1 માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછાયો છે. આપણા અસાઇનમેન્ટમાં પણ 1 માર્ક્સમાં પૂછેલો છે કે ક્રોમોપ્લાસ્ટ એ કયા રંગ ધરાવે છે. ક્રોમોપ્લાસ્ટ એટલે રંગકણ, ક્લોરોપ્લાસ્ટ એટલે હરિતકણ. અંદર બીજો એક પ્રશ્ન છે કે પ્રકાશ સંશ્લેષણ કરતી અંગિકાનું વર્ણન કરો. તો મિત્રો એ અંગિકાનું નામ છે હરિતકણ. તો અત્યારે આપણે હરિતકણનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પણ મિત્રો યાદ રાખીએ કે હરિતકણ જે હોય છે એ પ્રાણીઓમાં હોતી નથી, ફક્ત વનસ્પતિ કોષની અંદર જ હોય છે. હવે જોઈએ કે વનસ્પતિમાં કઈ જગ્યાએ હોય છે. તો સૌપ્રથમ એનું સ્થાન જોઈએ. તો હરિતકણ જે છે એ વનસ્પતિમાં ફક્ત લીલા ભાગોમાં જ જોવા મળે છે. લીલા ભાગો એટલે મિત્રો તમે સમજી જ ગયા છો કે પર્ણની વાત થાય છે. સાચી વાત છે, પર્ણમાં જ જોવા મળે છે. પર્ણની અંદર પણ જે મધ્ય પર્ણ પેશીનો જે ભાગ છે, મધ્ય ભાગ છે, તો ત્યાં જોવા મળે છે. એટલે આ એનું સ્પેસિફિક સ્થાન થઈ ગયું મિત્રો, કે એક્ઝેક્ટ એ પોતે ક્યાં જોવા મળે છે. હવે મિત્રો વાત કરીએ આકારની. તો હરિતકણ જે અંગિકા છે એનો આકાર અલગ અલગ હોઈ શકે છે. ખાસ કરીને લેન્સ આકાર, ત્યારબાદ ગોળાકાર અને આમ જોવા જઈએ તો કેટલીક વખત પટ્ટી આકારે પણ જોવા મળતો હોય છે. તો આ રીતે મિત્રો 3 જુદા જુદા પ્રકારના આકારે પણ પોતે જોવા મળે છે. હવે એનું કદ જોઈએ. તો કદની વાત કરીએ મિત્રો તો એ 5 થી 10 mm જેટલો વ્યાસ ધરાવે છે. 5 થી 10 mm જેટલો વ્યાસ ધરાવે છે અને 2 થી 4 mm જેટલી પહોળાઈ ધરાવે છે. તો મિત્રો એના કદની વાત થઈ. હવે મિત્રો જોઈએ કે હરિતકણની સંખ્યા કેટલી હોય, બરાબર છે. તો સંખ્યાની વાત કરીએ તો ક્લેમિડોમોનાસમાં એની સંખ્યા 1 જ હોય છે. આમ તો મિત્રો જીવકોષ એ પ્રકારે એ હોય છે. તો ક્લેમિડોમોનાસ આપ સૌ જાણો છો કે પોતે એક કોષી લીલનું ઉદાહરણ છે. એટલે એની અંદર ફક્ત એક જ હરિતકણ આવેલો જોવા મળે છે. મિત્રો મધ્યપર્ણ પેશીની અંદર વાત કરીએ, જુદી જુદી વનસ્પતિની જે મધ્યપર્ણ પેશી છે તો એની સંખ્યા 20 થી લઈને 40 સુધીની હોય છે.
તો મિત્રો આપ અહીં જોઈ શકો છો કે અલગ અલગ કોષોમાં એની સંખ્યા જે છે એ આપણને અલગ અલગ જોવા મળે છે. હવે મિત્રો એની અંતસ્થ રચનાની વાત કરીએ તો અહીં આકૃતિમાં મિત્રો તમે જોઈ શકો છો કે હરિતકણ જે છે એ બેવડી પટલમય રચના ધરાવે છે, જેમાં બહારના ભાગને બાહ્ય પટલ કહેવામાં આવે છે અને અંદરનો જે ભાગ જે છે એને અંતઃપટલ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ જે અગાઉ તમને કીધું એ મુજબ હરિતકણ જે છે એ બે પટલમય રચના ધરાવે છે, તો એની વચ્ચે બે પટલમય જે રચના છે એના વચ્ચે આપણને અવકાશ પણ જોવા મળતો હોય છે. હવે મિત્રો આપણે અહીં બાહ્ય પટલ અને અંતઃપટલ એ વિવિધ ઉત્સેચકો ધરાવે છે. આપણે વાત કરીએ અંતઃપટલની વાત કરીએ મિત્રો, બાહ્ય પટલ વિશે આપણે બહુ એની કોઈ બહુ રચના ખાસ જોવા મળતી નથી, પણ અંદરનો જે ભાગ છે એ બહુ મહત્વનો ભાગ છે. તો આપણે અંતઃપટલ વિશે જોઈએ તો અંતઃપટલની અંદર જે છૂટો જે ભાગ જે છે કે જ્યાં ખાલી જગ્યા છે, આ રહ્યો બધો ભાગ બરાબર, એને આપણે આધારક અથવા સ્ટ્રોમા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ એની અંદર જે અંતઃપટલની અંદર આવેલી જે ચપટી કોથળીમય રચનાને ચપટી કોથળીની થપ્પી જેવી રચનાને આપણે થાઇલેકોઇડ કહીએ છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે સિક્કાની થપ્પી જેવી રચના આપણને દેખાય છે, સોરી કોથળીની બોલીએ આપણે એને સિક્કાની થપ્પી જેવી રચના બોલીશું. સિક્કાની થપ્પી જેવી જે રચના દેખાય છે એને તમે થાઇલેકોઇડ કહીએ છીએ. મિત્રો અહીં તમે જોઈ શકો છો ઘણી બધી 4 જેટલી આપણે આવી કોથળીમય રચના તમને દેખાઈ રહી છે. હવે મિત્રો આ જે પર્ટિક્યુલર આ એક ભાગ લઈએ તો એને આપણે ગ્રેના તરીકે ઓળખીએ છીએ. જે આ સિક્કાની થપ્પી જેવી રચના છે પર્ટિક્યુલર આ એક ભાગને, તો એને આપણે ગ્રેના કહીએ છીએ. અને એની અંદર જો ફક્ત એક જ સિક્કો લઈએ, એક જ જે સિક્કા જેવો ભાગ છે એને લઈએ તો એને આપણે શું કહીએ છીએ? ગ્રેનમ કહીએ છીએ. એટલે તમે સમજી શકો છો કે ગ્રેનમ એ એક વચનમાં છે, જ્યારે ગ્રેના અથવા ગ્રાના એ બહુવચનમાં જોવા મળે છે. હા મિત્રો તમે જોઈ શકો છો કે આ એક સિક્કા જેવી થપ્પી જે ભાગ છે ગ્રેનમ, અને બીજા જે થાઇલેકોઇડ છે એનો બીજો ગ્રેનમ, તો એ બેને જોડતો એક ભાગ આવેલો છે જેને આપણે આંતરગ્રેનમ પટલ કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? આંતરગ્રેનમ પટલ. તો આપણે લખીએ આંતરગ્રેનમ પટલ એટલે શું? તો બે ક્રમિક થાઇલેકોઇડમાં આવેલ ગ્રેનાને જોડતી રચનાને ગ્રેનમને જોડતી જે રચના છે એને આપણે આંતરગ્રેનમ પટલ તરીકે પણ ઓળખીએ છીએ. હવે મિત્રો વાત કરીએ આ થાઇલેકોઇડની, તો જે થાઇલેકોઇડ જે છે એ પોતે ક્લોરોફિલ ધરાવે છે. શું ધરાવે છે મિત્રો? ક્લોરોફિલ ધરાવે છે. એ પણ પટલમય રચના છે મિત્રો. એ પોતે ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્ય ધરાવતું હોય છે, અને એ જે થાઇલેકોઇડના પોલાણમાં હોય છે. અને તમને ખબર છે કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની જ્યારે ક્રિયા કરે છે ત્યારે આ ક્લોરોફિલ એની હાજરી હોવી જરૂરી છે. તો આ પ્રકાશ સંશ્લેષણ કરતી અંગિકા પણ છે. અગાઉ આપણે કહ્યું, આપણું પ્રશ્નનું ટાઇટલ જ એવું હતું મિત્રો કે પ્રકાશ સંશ્લેષણ કરતી અંગિકા વર્ણવો.
તો અહીં તમે જોઈ શકો છો કે આ રીતે હરિતકણ જે છે એના થાઇલેકોઇડ પટલની અંદર શું કહેવાય પોલાણની અંદર ક્લોરોફિલની હાજરી હોવાથી એ પોતે પ્રકાશ સંશ્લેષણ કરતું હોય છે. મિત્રો આ ઉપરાંત એની અંદર આધારક ભાગની અંદર પ્રોટીન સંશ્લેષણ કરવા માટેના પણ વિવિધ ઉત્સેચકો આવેલા હોય છે. આ ઉપરાંત એની અંદર જોઈએ તો વલયાકાર ડીએનએ પણ આવેલું હોય છે. જો મિત્રો યાદ રાખો, બે જ અંગિકા એવી છે કોષની અંદર કે જે પોતાનું અલગથી ડીએનએ ધરાવે છે અને એ છે હરિતકણ અને કણાભસૂત્ર. આપણે લખીએ હરિતકણ અને કણાભસૂત્ર. તો આ બે પોતાને એવી અંગિકા છે કે પોતાનું અલગથી ડીએનએ ધરાવે છે અને એને લઈને એ પોતે સ્વયં જનન પણ પામતી હોય છે. મિત્રો આ ઉપરાંત અહીં જે રિબોઝોમ્સ પણ આવેલા હોય છે અને આ જે રિબોઝોમ્સ હોય છે એ 70S પ્રકારના રિબોઝોમ્સ હોય છે. તો આ રીતે મિત્રો આખી હરિતકણની રચના છે. ખાસ યાદ રાખીએ, ફરીથી આખું રિવાઇઝન કરી લઈએ. તમે જોઈ શકો છો કે હરિતકણ, પ્રશ્ન એવો છે કે પ્રકાશ સંશ્લેષણ કરતી અંગિકાનું વર્ણન કરો. તો એ અંગિકાનું નામ છે હરિતકણ. સ્થાન જોઈએ તો વનસ્પતિના લીલા ભાગોમાં, ખાસ કરીને પર્ણમાં અને પર્ણમાં પણ મધ્ય પર્ણપેશીમાં. આકારની વાત કરીએ તો લેન્સ આકાર, ગોળાકાર અને પટ્ટી આકાર પણ જોવા મળે છે. કદની વાત કરીએ તો 5 થી 10 મિલીમીટર વ્યાસ અને 2 થી 4 મિલીમીટર પહોળાઈ ધરાવે છે. સંખ્યાની વાત કરીએ તો જુદા જુદા કોષોમાં એની સંખ્યા અલગ અલગ હોય છે. અહીં ક્લેમિડોમોનાસમાં એક જ હોય છે, જ્યારે મધ્ય પર્ણપેશીમાં એની સંખ્યા 20 થી 40 હોય છે. અને રચનાની વાત કરીએ તો બેવડી પટલની રચના ધરાવે છે. બાહ્ય જે બહારનો જે ભાગ છે એને બાહ્ય પટલ કહેવામાં આવે છે. અંદરનો જે ભાગ હોય છે એને અંતઃપટલ કહેવામાં આવે છે. બે ભાગ વચ્ચે કેટલો અવકાશ આવેલો હોય છે. હવે મિત્રો અંદર આપણે અંતઃપટલની વાત કરીએ તો અંતઃપટલની અંદર જે આવેલી જે ખુલ્લી જે જગ્યા છે એને સ્ટ્રોમા અથવા આધારક તરીકે ઓળખીએ છીએ. જેની અંદર તમે જુઓ છો કે સિક્કાની થપ્પી જેવી રચના આવેલી હોય છે જેને થાઇલેકોઇડ કહીએ છીએ. આ સિક્કાની એક થપ્પી જેવો જે ભાગ છે એને ગ્રેનમ કહીએ છીએ અને એની અંદર એક સિક્કા જેવો જે ભાગ છે એને ગ્રેનમ કહીએ છીએ. બરાબર. બે ક્રમિક થાઇલેકોઇડમાં ગ્રેનમને જોડતી જે રચના છે એને આપણે આંતરગ્રેનમ પટલ કહીએ છીએ. તો આ રીતે ખાસ યાદ રાખવાનું હોય, થાઇલેકોઇડ પણ બેવડા પટલની રચના ધરાવે છે. એની અંદર એના પોલાણમાં ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્ય આવેલું હોય છે જે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન અપ્રકાશ શક્તિનું શોષણ કરતું હોય છે. આ ઉપરાંત મિત્રો એની અંદર પ્રોટીન સંશ્લેષણ માટેના વિવિધ ઉત્સેચકો આવેલા હોય છે. પોતાનું વલયાકાર ડીએનએ પણ આવેલું હોય છે અને રિબોઝોમ્સ જોઈએ તો 70S પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય છે. તો મિત્રો આ પણ ખાસ યાદ રાખવું, પરીક્ષામાં પૂછાય એવું છે. મિત્રો આનું આ જ આપણે ચેપ્ટર નંબર 13માં જે પ્રકાશ સંશ્લેષણ છે એની અંદર ફરીથી પાછી આની આ જ રચના આવવાની છે. તો ખાસ આ જે છે એને તૈયાર કરીએ અને વ્યવસ્થિત એને સમજવાનો પ્રયત્ન કરીએ જેથી ભવિષ્યમાં પણ આપણને કામ આવી શકે એમ છે.